રાજકોટમાં પ્રદૂષણ માફિયાની સામે બાયો ચડાવાઈ છે। બામણ બોર અને રામપરના સરપંચે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। બામણ બોર જીઆઈડીસીમાં કેમિકલના કારખાના બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। 7 દિવસમાં કારખાના બંધ જો નહીં થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બંને ગામના ગ્રામજનો રસ્તા રોકો આંદોલન કરશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે। બામણબોર જીઆઈડીસીની અંદર પ્રદૂષણ ફેલાવતા પ્રદૂષણ માફિયાઓ સામે બામણબોર અને રામપર બેટી ગામના જે સરપંચો છે તે અત્યારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। જે રીતના ગુજરાત ફર્સ્ટ દ્વારા જે લાલ પાણી કઈ રીતના નદીની અંદરથી મચ્છુ ડેમની અંદર જતું હતું તે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને કલેક્ટર સુધી પહોંચ્યા છે। 7 દિવસની અંદર નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ વાત કરી છે। શું કહેશો, કલેક્ટરને તમે શું રજૂઆત કરી? કલેક્ટર સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ આ કેમિકલ ઝેરીયુક્ત પાણી જે નદીમાં જાય છે એ મત્સ્ય જૂથ યોજનામાં 42 ગામમાં દેવામાં આવે છે। તો સાહેબ આ એક આરોગ્યને ખરેખર બહુ ભયંકર સ્થિતિ આવે એવી સ્થિતિ છે। તો આમાં ખરેખર કડક ને કડક પગલાં લ્યો। અમે અઠવાડિયું આવતા મંગળવાર સુધી અમે ગામના બધાય રાહ જોઈ છીએ, નકર ઉગ્ર આંદોલન એટલે હાઈવે ચક્કાજામ કરવાની તૈયારીમાં છીએ અમે। શું કહેશો, તમે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી, અત્યાર સુધી તમે અનેક વાત પણ કરી લે, આજથી ચોથી વાર રજૂઆત કરી છે। આ વખતે કીધું બહુ ભયંકર પરિસ્થિતિ છે ને તમે તાત્કાલિક જેટલા એકમો જીઆઈડીસીમાં કેમિકલ આણે છે બધા તમે તાત્કાલિક બંધ કરાવો, એ જ અમારી માંગ છે ને ગામજનોની એ જ માંગ છે। તમે શું કહો છો, તમે રામપર ગામના સરપંચ? અમારે જે કેમિકલ યુક્ત નદીમાં પાણી આવે છે ત્યાં માલધારીને બધે માલ જાય ને પાણી પાવા તો આડું ઊભું રહેવું પડે છે। એ માલ જો પાણી પી જાય તો એના ફેફસા હાડીને 2-3 દિવસમાં એનું મૃત્યુ થાય છે। તો જલ્દી તકે આનું નિવારણ આવે ને જલ્દી તકે એક્શન સરકાર લે એવી અમારી માંગ છે। કલેક્ટર સાહેબ રજૂઆત કરી આજે તો તાત્કાલિક પગલાં લેવાની વાત કરવામાં શું કહો છો? જે રીતના પાણી પીવામાં જાય અને પશુ પીવે તો શું અસર થાય? સાહેબ એમાં એવું છે 5 વર્ષથી આ પરિસ્થિતિ છે। પછી જો માલ ઢોર પીવે તો અમારા સરપંચશ્રીએ કીધું એવી રીતે એ એમનું છે બધું હળી અને પછી હેરાન થઈ જાય। પછી અમારા આજુબાજુના ગામમાં બધામાં રોગચાળો અતિ ભયંકર છે। કેન્સરના રોગો જે ભયંકર રોગ કહેવાય એનો પણ પ્રમાણ વધી ગયું છે। એટલે સર અમે સાહેબને એવી રજૂઆત કરી કે સાહેબ આ તમે જીપીસીબીના નિયમ પ્રમાણે જે 10 દિવસ 15 દિવસ 20 દિવસ બંધ કરી અને પાછું ચાલુ કરાવો છો, એમ નહીં, આ કાયમી ધોરણે અમારો આ નિકાલ થાય એવો પ્રશ્ન કરો। તો સાહેબે એમ કીધું અમે જોઈ લઈશું અમારી, અમે 8 દિવસનો સાહેબને કીધું 8 દિવસમાં તમે નિરાકરણ લઈ આવો, નકર અમે આજુબાજુના ગામના આગેવાનો બધાએ ભેગા થઈ અને ચક્કાજામ કરવાની પરિસ્થિતિની તૈયારીમાં છીએ। જે રીતના વાત કરીએ, કેમિકલ માફિયાઓને લઈને ગ્રામજનો પરેશાન છે, કેન્સર જેવા ગંભીર રોગો પણ છે તે થઈ રહ્યા છે। જો નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ચક્કાજામની ચીમકી પણ કલેક્ટરને ઉચ્ચારી છે। કેમેરા પર્સન દેવજી રંગારિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।